નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આજે આપણે ધોરણ 8નો વિષય ગણિત પ્રકરણ નંબર 1 જે આપણે સમય સંખ્યાની થિયરી જોઈ હતી પાછળના વિડીયોમાં, તેના પછી આપણે હવે સમય સંખ્યાના સરવાળા અને સમય સંખ્યાની બાદબાકી કઈ રીતે કરીશું તે આપણે શીખીશું. તો ચલો આપણે સમય સંખ્યાની સરવાળાથી શરૂઆત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારો પાછળનો વિડીયો થિયરીવાળો ન જોયો હોય તો જોઈ લેજો. તેમાં તમને ખબર પડશે કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા. તો એ વિડીયો અમારો જરૂરથી જોઈ લેજો. તો ચલો આપણે સમય સંખ્યાના સરવાળાની વાત કરીએ. તો સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? જે સંખ્યાને p upon q એટલે કે મેં a upon b વત્તા c upon d સ્વરૂપમાં લખી છે. એટલે કે આ a અને b અને c અને d શું છે? તે કોઈક સંખ્યા છે, બરાબર છે. તો તે સંખ્યાનો આપણે આ રીતે ફોર્મ્યુલા લખી શકીએ કે a ગુણ્યા d એટલે કે અહીંયાનો ગુણાકાર અહીંયા ને આ બંનેનો ગુણાકાર અહીંયા અને છેદમાં આ બંનેનો કરીશું આપણે ગુણાકાર. જોઈ શકો છો તમે આનો ગુણાકાર અહીંયા. પછી જે પણ ચિહ્ન વત્તાકાર આપણે સરવાળો કરતા હોય તો આપણે સરવાળાના ચિહ્નનો ઉપયોગ કરીશું અને બાદબાકી કરતા હોય તો બાદબાકીના ચિહ્નનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો ચલો હવે જોઈ લઈએ. કોઈ આપણે સમય સંખ્યા લઈને ગણવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે કોઈ એક સમય સંખ્યા લઈ લઈએ. 1/2 આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા વત્તા 3/5 આ બંને સંખ્યા કેવી છે? સમય સંખ્યા. તો હવે આપણે કહીશું સમય સંખ્યાનો સરવાળો. તો શું કરવાનું? પહેલા તો આ બંનેનો સાહેબ ગુણાકાર કરવાનો. એટલે કે અહીંયા કૌંસમાં લખીશું 1 ગુણ્યા 5 પછી કયું ચિહ્ન આવશે? વત્તાકારનું એટલે કે સરવાળાનું ચિહ્ન આવશે. હવે આ બે સંખ્યાનો વારો એટલે કે 2 ગુણ્યા 3. હવે છેદમાં આપણે શું લખીશું? છેદમાં b અને d એટલે b શું હતું? છેદમાં બંનેનો ગુણાકાર. આ બંને જે સંખ્યા છે તે બંને સંખ્યાનો આપણે કરીશું ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 5. તો ચલો થોડું ગણી શકીએ. 5 એકા 5 વત્તા કેટલા છે અહીંયા? 3 દુની 6 છેદમાં બંનેનો ગુણાકાર 5 દુની 10. તો આને આપણે સારી રીતે લખી શકીએ એટલે કે 5 5 6 7 8 9 10 11 5 વત્તા 6 કરીશું તો 11 થઈ જશે. 11/10 જે આપણે આ સમય સંખ્યાનો સરવાળો આ રીતે આપણે કરી શકીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે મને કોમેન્ટ બોક્સમાં આ દાખલાનો જવાબ જરૂરથી જણાવશો. 4 આ દાખલા તમારે કોમેન્ટ બોક્સમાં મને આ દાખલાનો જવાબ તમારે આપવાનો છે. શું કરવાનું થશે? આનો ગુણાકાર અહીંયા કરવાનો થશે, આનો ગુણાકાર અહીંયા અને છેદમાં બંનેનો ગુણાકાર જે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે કરીશું. હવે આપણે સમય સંખ્યાની બાદબાકી જોઈએ કે સમય સંખ્યાની બાદબાકી આવે તો કઈ રીતે કરવાની? તો કઈ જ નહીં, જેવું આપણે સરવાળામાં કરતા હતા તે જ આપણે બાદબાકીમાં સેમ ટુ સેમ એટલે કે એવું ને એવું જ આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીએ. તો જોઈ લો, અહીંયા મેં a upon b માઇનસ c upon d એટલે કે આ બધી સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એટલે કે આ સંખ્યાને બંને શું કર્યું છે? મેં બાદબાકી કરી છે અહીંયા. તો કઈ રીતે થયું? a ગુણ્યા d થશે. અહીંયા d થશે, સોરી અહીંયા આવશે d આપણો. એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર આવશે પહેલા, પછી આ બંનેનો ગુણાકાર આવશે બાદબાકી કરીને, બરાબર છે. તો આવી ગયો ગુણાકાર. છેદમાં આ બંનેનો શું આવશે? ગુણાકાર, જે સેમ રીતે આપણે અહીંયા લખ્યું છે. તો ચલો જોઈ લઈએ. એ હવે કોઈક સંખ્યા લઈએ આપણે, બરાબર છે. 5/2 માઇનસ 3/, કેટલા લઈ લઈએ આપણે? 3/, લઈ લઈએ 7, બરાબર છે. તો આ સંખ્યા બંને સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો સમય સંખ્યાની આપણે બાદબાકી કરીએ તો શું કરવાનું છે? આપણે આ સંખ્યા અને આ સંખ્યાનો બંનેનો ગુણાકાર કરીશું. તો કરી દઈએ 5 ગુણ્યા 7 કૌંસમાં લખીશું એને. પછી આ વચ્ચે કયું ચિહ્ન છે? બાદબાકીનું. તો આપણે વચ્ચે બાદબાકીનું ચિહ્ન લખીશું. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે. તો જોઈ શકો છો તમે 2 ગુણ્યા 3. હવે આખાના છેદમાં શું લખીશું? કે નીચેવાળી જે પણ બે સંખ્યા છે તે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 2 ગુણ્યા 7 જે આપણે લખી દીધું. હવે આપણે થોડું સાદુરૂપ આવીએ એટલે કે સારી રીતે લખવાનો પ્રયત્ન કરીએ. 7 પંચ કેટલા થાય? 7 પંચ કેટલા થશે? તો 7 પંચ કેટલા થાય? 35. તો અહીંયા આપણે લખીશું 35. બાદબાકી કરીને લખીએ. 3 દુ કેટલા થશે? 6. તો આપણે અહીંયા લખી દઈએ 6. આખાના છેદમાં કેટલા લખીશું? 7 દુ કેટલા થશે? 14. અહીંયા આપણે બાદબાકી કરી દઈએ. 35માંથી 6 જાય તો કેટલા રહેશે બાકી? 29. અહીંયા 14 આવશે upon 14. જોઈ શકો છો આ આપણે થઈ ગઈ સમય સંખ્યાની બાદબાકી, બરાબર છે. હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે સમય સંખ્યાનો ગુણાકાર વિશે શીખીશું, બરાબર છે. તો ચલો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. નમસ્કાર.